બાપુને હું ગુરુ એટલે માનું છું કે એમની હાજરીમાં કોઈને લઘુ થવાનો અહેસાસ નથી થતો. એમની હાજરીમાં એ કોઈને લઘુ નથી કરતા, કોઈની લીટી ટૂંકી કરીને પોતાની મોટી નથી કરતા. આ મને અંદરથી ભાવ, મેં જોઈને કહું છું સાહેબ, નજીક આવીને અનેક પરિસ્થિતિઓમાંથી પસાર થઈને હું તો મારા બાપના સ્થાને જ માનું છું ને કહું છું. બાપુનું મને અત્યંત ગમતું અને મારા જીવનમાં કંઈક સ્પર્શી ગયેલું, પેલા પારસમણીના સ્પર્શની જેમ એવું વાક્ય છે કે હું સ્વીકારક પહેલા છું, સુધારક નથી. મારે કોઈને સુધારવા નથી, મારે બધાનો સ્વીકાર કરવો છે. એટલે બાપુ છે ને એ અણીને ટણી રાખ્યા વગર આખી દુનિયાનો સ્વીકાર કરતા કરતા નીકળ્યા છે. ભારતનો વારસો આમ નહીં ફેલાય. હું વિશ્વ ગુરુ એમ કહેવાથી છે ને અડધા લોકો બાપે કહે કે તો ભાઈ મોટો ગુરુ છે, આપણે આઘા જ એનાથી. પણ હું વિશ્વ શિષ્ય એમ કહીને તમે જાશો ને તો 5 જણા બાજુમાં આવશે કે તમારે શું શીખવું મારી પાસેથી. અને શીખતા શીખતા ક્યારે આપણે એને શીખવાડી દેશું ને એને ખબર નહીં પડે. આ કામ મોરારી બાપુ કરે છે. વિશ્વ ગુરુની વાત વિશ્વ શિષ્ય બનીને કહેવા નીકળે છે, પરમ નમ્રતાથી, પરમ સદભાવથી, પરમ સ્વીકાર ભાવથી. તો આખી દુનિયામાં નેગેટિવ સ્ટોરીઝ જ્યારે વધી જાય છે ત્યારે એક તલગાજોડામાંથી સત્યપ્રેમ કરુણાનો અવાજ નીકળે છે કે જે પોઝિટિવ સ્ટોરી આખી દુનિયામાં ફેલાવે છે, જે મારવાની નહીં જીવાડવાની વાત કરે છે, જે માણસને ઉભા કરવાની, બેઠા કરવાની વાત કરે છે, જે જખમની નહીં મનમની વાત કરે છે. આપણને બધાને જો બાપુનો સ્પર્શ થયો છે તો આપણે જીવનને વધારે સારી રીતે માણતા થયા, વધારે સારું સંગીત સાંભળતા થયા, વધારે સારી કવિતા ગાતા થયા, વધારે સરસ નૃત્ય જોતા થયા, વધારે સરસ સ્વાદ ચાખતા થયા. આ સાધુનો સ્પર્શ છે કે તમારી પાસે ઈશ્વરનું જે આપેલું છે ને એ તમને સવાયું કેમ થાય, તમારું ને તમારું સવાયું કરીને આપી જાય, એનું નામ સાધુ. કોઈ હિંસા નહીં, કોઈ આંદોલન નહીં, કોઈ માગણી પણ નહીં. સાહેબ, જ્યાં આગ્રહ નથી ને ત્યાં અનુગ્રહ પ્રગટે છે. બાપુ આગ્રહ નથી કરતા ને એટલે અનુગ્રહ પ્રગટો. આ દર્પણ છે એક આખે આખું, જે આપણું પ્રતિબિંબ તો બતાવે જ છે, પણ એમાં સ્વાગત બધાનું છે ને સંગ્રહ કોઈનો નથી. ધેટ્સ અ મિરર. મારા માટે બાપુની વાણી નહીં, બાપુનું મૌન. મેં કીધું ને એમ, દૂર બેસીને ખાલી મૌન સાંભળવા યાત્રા કરીને જતો રહું. મને તો એ કાંઈ બોલે નહીં, ખાલી આંખમાંથી સ્નેહ વરસાવે એટલું પૂરતું છે. અમે બધા ડ્રોપ છીએ, રેઇન તો અહીં છે. ચોમાસું છે આખે આખું, રેઇન નહીં, આખે આખું ચોમાસું. મોસમ છે, મોસમ. क्योंकि हम मार्ग के लिए भी नहीं है, मंजिल के लिए भी नहीं है, हम तो इनके साथ के लिए खड़े हैं. ये साथ है तो मार्ग ही मंजिल है. હું તો દર વખતે આ કહું છું, હજી કહેતો રહીશ, મારો શ્વાસ હાલશે ત્યાં લગી કહેતો રહીશ કે આપણો આનંદ છે કે આપણે બાપુના સાનિધ્યમાં છે, બાપુની નિશ્રામાં છે, સદેહ બાપુની વચ્ચે આપણે આ બધું માણી જાણીને બધું જોઈ શકીએ છીએ, સ્વીકારી શકીએ છીએ.